નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જે આપણો રાજમો જે વાવેલો હતો તેનું મુહૂર્ત આવી ગયું છે કાઢવાનું થ્રેસરમાંથી. અને આપણે આ થ્રેસરની અંદર પહેલી વખત જ કાઢી રહ્યા છીએ રાજમો. કલ્પેશભાઈ દલવાડીને પણ અનુભવ નહોતો, પણ આઈડિયાથી અમે કામ કર્યું અને આ રાજમો આરામથી નીકળી રહ્યો છે. તમે જોઈ શકો છો. શું કહેશો કલ્પેશભાઈ? બહુ આનું રિઝલ્ટ બહુ સારું છે. હવે આનો અનુભવ મને નહોતો રાજમાનો કે કેવી રીતે નીકળે, પણ મેં કીધું ટ્રાય કરશી આપણે કેવી રીતે નીકળે એ. હા, બરાબર. અને ટ્રાય સક્સેસ આપણી ગઈ. ટ્રાય સક્સેસ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે રાજમાની ચોખ્ખો તમે જોઈ શકો છો, એકદમ ક્લીન, જાણે આપણે તેલવાળા જાણે નીકળો હોય એ ટાઈપનો છે. ક્લિયરિટી ક્લિયર એકદમ. આવ ચોખ્ખો જાતું કે રસ છે કે કાંઈ નથી, તમે જોઈ શકો છો. અને આપણે રાજમો પણ પહેલી વખત વાવેલો હતો અને થ્રેસર પણ અમારા ગામમાં રાજમાના કોઈ સક્સેસ હતા નહીં. અને કોઈ જો કે વાવ્યા જ નથી તો ખબર ક્યાંથી હોય, પણ અમે અનુભવ જ નહોતો કોઈને. અને અમે કલ્પેશભાઈને કીધું કે ભાઈ આપણે આવી રીતના રાજમો કાઢવો છે, તો તેના આઈડિયાથી આ કલ્પેશભાઈ દલવાડીની થ્રેસર છે, તો તેના આઈડિયાથી અમે આ જે ચાઇના છે તે બદલાવ્યા. અને તમે જોઈ શકો છો રિઝલ્ટ સામે છે. આવી રીતના રાજમો નીકળી રહ્યો છે. કદાચ સુધારો વધારો પણ આગળના સમયમાં કરવો પડે. બરાબર છે. હજી કદાચ ચાઇનામાં થોડો ઘણો ફેરફાર કરીએ તો આથી પણ રિઝલ્ટ સારું મળશે અમને, કેમ કે અમે પહેલી જ વખત કાઢવાનું મુહૂર્ત કર્યું છે અને કોઈ પણ આઈડિયા વગર અમે ચાઇના બદલાવી નાખ્યા અને હાલી ગયું અમારું. તમે જોઈ શકો છો આવી રીતના કમ્પ્લેટ રાજમો આપણો નીકળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રથમ વખત રાજમાનું વાવેતર કરેલું હતું અને એ પણ આપણે જે બાજરી વાવેલી છે તેમાં હતું. અને આજે આપણે ટાઈમ મળ્યો તો આપણે થ્રેસરમાંથી રાજમો કાઢી રહ્યા છીએ અને એકદમ ક્લીન સારો રાજમો નીકળી રહ્યો છે. તમે જોઈ શકો છો રાજમો. તો મિત્રો, બસ આજના વિડીયોની અંદર ખાસ આટલું જ હતું. મિત્રો, મહાદેવર, જય સિદ્ધનાથ. મિત્રો, આપના અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારો ખાસ સબસ્ક્રાઈબ કરવા મારા ખેડૂતોને, વાલા ખેડૂત મિત્રોને ખાસ મારી ભલામણ છે. તો કલ્પેશભાઈ, તમે કાંઈ કહેવા માગશો આપણા યુઝર્સ મિત્રોને? આપણે રાજમાનો અનુભવ નહોતો, કોઈ છતાં આપણે મગજ દોડાવીને આ બધું ગોઠવણી કરીને રાજમો કાઢ્યો છે. હા, બરાબર. સક્સેસ આપણું સક્સેસ થઈ ગયું છે. કોઈ પ્રોબ્લેમ કોઈ છે જ નહીં. કદાચ એકાદ ચાઇનાનો ફેરફાર કરવો પડે, એ હવે પાછું જ્યારે રાજમાનું આવે ત્યારે આપણે ફેરફાર કરશી. હા, બીજી વખત આપણે કાઢશું ત્યારે થોડો ઘણો સુધારો વધારો કરવો જોશે, કેમ કે આપણે કોઈ જાતનો અનુભવ નહોતો અને આપણે રાજમાનું કામ સક્સેસ વયું ગયું. એ એક બહુ સારી વાત છે આપણા માટે. તો મિત્રો, આપણું આવી રીતના રાજમો કમ્પ્લીટ ક્લિયર નીકળી રહ્યો છે. મારી ચેનલ છે થ્રેસર વાળો ખેડૂત, એને સબસ્ક્રાઇબ કરજો. કલ્પેશભાઈ દલવાડીની પણ એક ચેનલ છે થ્રેસર વાળો ખેડૂત. તમે યુટ્યુબ ચેનલની અંદર યુટ્યુબમાં અંદર જઈ અને સર્ચ કરશો કે થ્રેસર વાળો ખેડૂત, એટલે અમારે આ કલ્પેશભાઈ દલવાડીની થ્રેસરના ટોટલ વિડીયો આવશે. ચાઇનાના ચેન્જ કઈ રીતના કરવા, અને કયો ચાઇના કિંમતથી સક્સેસ થાય અને કામ કેવું ઝડપી અને સક્સેસ કામ કઈ રીતના થાય અને ચાઇના કઈ રીતના બદલાવવા, મિત્રો તેની મોલના સેટિંગ કેવી રીતના ફેરવવા, બધાના વિડીયો નાખેલા છે. ટોટલ વિડીયો અપલોડ કરેલા છે. તો યુટ્યુબમાં જઈ અને થ્રેસર વાળો ખેડૂત તમે સર્ચ કરશો તો અમારે કલ્પેશભાઈ દલવાડીના વિડીયો તમને જોવા મળશે. આપણે થ્રેસર માટેના બરોબર ટોટલ વિડીયો, થ્રેસર ખેતીના ટોટલ વિડીયો મળે જોવા. થ્રેસર છે, ખેતીના છે, અલગ અલગ વિડીયો તમને નિહાળવા મળશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું. જય સિદ્ધનાથ મિત્રો, મહાદેવર મિત્રો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો.